નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજથી CBSE બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે તો અમદાવાદમાં 8,000 કરતાં વધુ CBSEના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। CBSE બોર્ડમાં દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદમાં 85 સ્કૂલના 8,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સવારે 10 વાગ્યા સુધીમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે। પ્રથમ દિવસ હોવાથી આજે 9 વાગ્યાથી પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને પારદર્શક પાટિયું, પાઉચ, પાણીની બોટલ સિવાય કોઈ પણ વસ્તુ સાથે લઈ જવા દેવામાં આવી નથી। ગેટ ઉપર 2 વખત વિદ્યાર્થીઓનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા તો આવ્યા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થી અને વાલીઓમાં બોમ્બની ધમકીને લઈને ચિંતા પણ છે, જેથી કેટલાક વાલીઓ પરીક્ષા દરમિયાન સ્કૂલની બહાર જ બેસી રહ્યા છે। છેલ્લા 3 મહિનામાં સ્કૂલમાં બોમ્બની 3 વખત ધમકી મળી હતી, તો ધમકી મળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર સલામત રીતે નીકાળી અને તપાસ કરવામાં આવી હતી। ત્યારે આજથી પરીક્ષા શરૂ થઈ છે, જેમાં ધમકી મળે તો અફરાતફરીનો માહોલ સર્જાઈ શકે છે। કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓમાં બોમ્બની ધમકીને લઈને ચિંતા છે, તો કેટલાક હવે ધમકીને સામાન્ય માની રહ્યા છે। વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાને લઈ અને સારી તૈયારી છે। 1 મહિનાથી તૈયારી ચાલુ છે। પેપર અઘરું આવે તો પણ અમારી સારી રીતે લખવાની તૈયારી છે। 3 વખત બોમ્બની ધમકી મળી છે। ટેરર ઓછો થયો છે, પરંતુ ચિંતાને કારણે કેટલાક વાલી સ્કૂલની બહાર જ રહેશે।